લાકડાના 3 કેબલ રોલની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે ખેરગામથી ચીખલી રોડ પર 24 લાખથી વધુનો દારૂ લઈ જતો ટેમ્પો ઝડપ્યો। એકની ધરપકડ। ખેરગામ ચીખલી રોડ પર આવેલ ખેરગામ સરકારી વિનયન કોલેજ સામે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પામાં લાકડાના કેબલ રોલમાં સંતાડીને લઈ જવાતો ₹24 લાખથી વધુની કિંમતનો દારૂ જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ બનાવમાં એકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે MH41 AG 8120 નંબરના ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ચીખલી તરફ જનાર છે। જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખેરગામ સરકારી વિનયન કોલેજ સામે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળો ટેમ્પો ચડાતા તેને રોકવામાં આવ્યો અને ટેમ્પામાંથી એક શખ્સ હાજર મળી આવ્યો અને તેણે પોતાનું નામ વિકાસસિંહ નાગેન્દ્રસિંહ બાબુરામ ચૌહાણ હોવાનું જણાવ્યું। ટેમ્પા સાથે ₹34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડી દારૂ ભરાવનાર આઈસર ટેમ્પાનું પાયલોટિંગ કરનારને ટેમ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રશીદ ભાણા, નવસારી।